ફ્રેન્ડ્સ, હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 સ્વાધ્યાય પોથી ભાગ 3ના ચેપ્ટર નંબર 10 સામાજિક વિજ્ઞાનનું સરકારના અંગો વિશેનું સોલ્યુશન કરીશું. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. તો ચાલો હવે આપણે શરૂ કરીએ. અહીંયા પ્રશ્ન નંબર 1 એવો છે કે એ વિભાગની વિગતોને બી વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે ખાલી જગ્યામાં જોડો. તો સૌ પ્રથમ છે લોકસભા. તો આપણે જાણીએ છીએ કે લોકસભામાં 545 સભ્યો આવશે, જ્યારે રાજ્યસભામાં આવશે 250. વિધાનસભા તેમાં આવશે 182 અને એંગ્લો ઇન્ડિયન એટલે કે જે 2 લોકો હોય છે તે એટલે જવાબ આવશે એ. નેક્સ્ટ જોઈએ, તે જ રીતનું છે પણ અહીંયા જે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ હોય તો એ જિલ્લા પંચાયત માટે હોય. ત્યારબાદ તલાટી ક્રમ મંત્રી તો આપણે જાણીએ છીએ કે ગ્રામ પંચાયત માટે હોય છે. પછી તાલુકા વિકાસ અધિકારી TDO તો તાલુકા પંચાયત માટે, અને છેલ્લે મેયર તો એ વોર્ડ માટે હોય છે, જ્યારે મહાનગરપાલિકા છે કમિશનર ઓફિસર હોય છે. ચલો સાચા અને ખોટા તે જોઈએ. શરૂઆત કરીએ. સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર નથી. તો આ વિધાન કેવું છે? તો આ વિધાન ખોટું છે. કેમ કે 3 અંગો છે. ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય કરે છે. તો સાચું. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. તો સાચું. લોકસભા એક કાયમી ગૃહ છે. તો ખોટું. આપણે જાણીએ છીએ કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે છે. તો સાચું. કોઈ વ્યક્તિ એક સાથે 2 ગૃહની સભ્ય રહી શકતી નથી. સાચું. સંસદના બંને ગૃહમાં કાર્યવાહી અંગ્રેજી કે ગુજરાતીમાં થઈ શકે છે. ખોટું. અંગ્રેજી કે હિન્દીમાં થાય છે. નેક્સ્ટ જોઈએ. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે? હા, બોલાવી શકે. સામાન્ય ખરડાઓને પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહે છે. સાચું છે. કેન્દ્રનું અંદાજપત્ર એટલે કે બજેટ નાણામંત્રી મોટા ભાગે 28 ફેબ્રુઆરી રાજ્યસભામાં રજૂ કરે છે. તો સાચું છે. કારોબારીના ખર્ચ ઉપર ધારાગૃહનો અંકુશ હોવાથી તેને જાહેર નાણાંના રખેવાર એટલે કે કસ્ટોડિયન કહેવામાં આવે છે. તો એ પણ વિધાન સાચું છે. ગુજરાત વિધાનસભાના સભ્યોની સંખ્યા 181 છે. ખોટું. કેટલી છે? હા, 182. સરસ. નેક્સ્ટ જોઈએ. રાજકીય કારોબારી 5 વર્ષે મુદત પૂરી થતાં કે સત્તા ત્યાગ કરતાં બદલાય છે. સાચું છે. ભારતના રાષ્ટ્રપતિ બંધારણીય વડા છે. તો સાચું છે. વડાપ્રધાનને અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કે બંધ કરવાની સત્તા છે. તો વડાપ્રધાન પાસે નથી. કોના પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ લોકસભાના સભાપતિ હોય છે. ખોટું. રાજ્યસભાના હોય છે. વડાપ્રધાન હોદ્દાની રૂએ આયોજન પંચના અધ્યક્ષ હોય છે. તો આ વિધાન સાચું છે. એટલે કે 18મું વિધાન કેવું છે? સાચું. હવે આપણે જોઈએ ખાલી જગ્યા. ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં વિધાન પરિષદ આવેલી છે. બિહાર, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ એવા બીજા રાજ્યોમાં પણ વિધાન પરિષદ આવેલી છે. વિક્રમને લોકસભાના સભ્ય બનવું છે. મતલબ તેને લોકસભાનો સભ્ય બનવું હોય તો ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ? હા, તો કેટલી ઉંમર જોશે? 25 વર્ષ ઉંમર જોશે. નેક્સ્ટ જોઈએ. લોકસભાનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા ખાલી જગ્યા સભ્યોની હાજરી જરૂરી ગણાય છે. તો કેટલા? તો 55. રાજ્યસભામાં ગુજરાતીની કેટલી બેઠકો એટલે કે ખાલી જગ્યા બેઠકો ફાળવવામાં આવે છે? તો કેટલી? તો 11. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ખાલી જગ્યા હતા. તો તમે બધા જાણતા જ હશો, ગણેશ વાસુદેવ માવડંકર. ખરડાના પ્રત્યેક મુદ્દાઓની બીજા વાંચન દરમિયાન ખાલી જગ્યા ચર્ચા થાય છે. તો કલમ 12. સરકારનું સૌથી વધુ કાર્યશીલ, પ્રભાવશાળી અને નજર સામે રહેતું અંગ એટલે કારોબારી. રાષ્ટ્રપતિ ખાલી જગ્યા વર્ષની મુદત માટે ચૂંટાય છે. તો કેટલા વર્ષની? 5 વર્ષની. આગળ જોઈએ. લાંચ રૂશ્વતની બધી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે ખાલી જગ્યા વિભાગ શરૂ કર્યો છે. તો આપણે બધા જાણીએ છીએ લાંચ રૂશ્વત બ્યુરો. આગળ જોઈએ.
સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી શાસનની સંસ્થાઓ ખાલી જગ્યામાં અસ્તિત્વ આવી છે તો 1992માં. મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કોણ હોય? તો આગળ મેં જણાવ્યું મ્યુનિસિપલ કમિશનર. ગૃહમાં સરખા મત પડે ત્યારે ખાલી જગ્યા પોતાનો નિર્ણાયક મત એટલે કે કસ્ટિંગ વોટ આપે છે તો કોણ? અધ્યક્ષ આપે એટલે કે સ્પીકર. હવે જોઈએ ઓપ્શન વાળા પ્રશ્નો, એટલે કે નીચેના આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ પસંદ કરી પ્રશ્ન સામે જવાબ ખાનામાં લખવો. કેન્દ્ર એટલે કે સંઘ કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ કયું છે? તો જવાબ આવશે ડી, રાજ્યસભા. સંસદના બંને ગૃહમાંથી વાંચન થયેલ ખરડા ઉપર કોણ સહી કરે પછી ખરડો કાયદો બને? તો રાષ્ટ્રપતિ. કોણ કરશે? તો રાષ્ટ્રપતિ. સંસદના બંને ગૃહોના સત્રો વર્ષમાં કેટલી વખત મળે છે? તો આપણે બધા જાણીએ છીએ કેટલી વખત? 3 વખત. રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. આગળ જોઈએ 5મો પ્રશ્ન. લોકસભામાં પસાર થયેલ નાણાકીય ખરડો રાજ્યસભાએ ભલામણો સહિત લોકસભામાં કેટલા દિવસે પરત મોકલવો પડે છે? તો 14 દિવસે. વિધાન પરિષદના સભ્ય તરીકે કેટલા વર્ષથી વધુની વય હોવી જોઈએ? તો 25 વર્ષ કરતાં વધુની વય હોવી જોઈએ. કેન્દ્ર સરકારની રાજકીય કારોબારીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો મુખ્ય પ્રધાનનો સમાવેશ થતો નથી. નેક્સ્ટ જોઈએ 8મો પ્રશ્ન કે ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક કોણ હોય છે? તો આપણે બધા જાણીએ છીએ કે કોણ હોય છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ ફરજ બજાવે? તો ઉપરાષ્ટ્રપતિ. રાજ્યના એડવોકેટ જનરલ અને જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યપાલ કરે છે. નેક્સ્ટ જોઈએ સમગ્ર રાજ્યનો વહીવટ કોના નામે ચાલતો હોય છે? તો રાજ્યપાલના નામે ચાલતો હોય છે. જે ગ્રામ પંચાયતોમાં સર્વસંમતિની ચૂંટણી નીવડવામાં આવે અને તેમાં સરપંચની સર્વસામાન્ય પસંદગી થાય તેને કેવું ગામ જાહેર કરવામાં આવે છે? તો સમરસ, એટલે કે બધાના રસ ઉપરથી સમરસ ગામ જાહેર કરવામાં આવે છે. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે? તો આપણે બધા જાણીએ છીએ કે નાણામંત્રી રજૂ કરે છે. હવે આપણે પ્રશ્ન 5 1-2 વાક્યના જે જવાબ આપવાના છે તે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે સરકારના અંગો કેટલા અને કયા કયા છે? સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. કોરમ એટલે શું? કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા. રાજ્યસભામાં ચૂંટાયેલ સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 238. બાકીના જે અલગથી માણસો ગોઠવેલા હોય છે તે હોય છે. સંસદના બંને ગૃહોમાં કેટલા અને કયા કયા સત્રો મળે છે? તો સંસદના બંને ગૃહોમાં સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે: અંદાજપત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર. અંદાજ એટલે કે અંદાજપત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર. નાણાકીય ખરડા પર પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવશે? તો પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે. ભારતીય કયા રાજ્યોમાં વિધાન પરિષદ ચોવેલી છે? તો બિહાર, યુપી, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં વિધાન પરિષદ આવેલી છે. સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો રાષ્ટ્રપતિ હોય છે. રાજ્યની વિવિધ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિકતા સત્તા કોણ ધરાવે છે? તો આપણે જાણીએ છીએ કે રાજ્યપાલ ધરાવે છે. નેક્સ્ટ જોઈએ અમલદાર શાહીના અનિષ્ટો કયા કયા છે? તો તુમારશાહી, લાગવક, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, જવાબદારીઓમાંથી પલાયવૃત્તિ વગેરે. રાહુલ પાસે કોઈ અધિકારી લાંચ માંગે છે તો તે કઈ શાખાનો સંપર્ક કરશે? તો તે લાંચ રૂશ્વત બ્યુરોનો સંપર્ક કરશે. તો આગળના સોલ્યુશન તમે મિત્રો આપણી ચેનલ પર અત્યારે જોઈ શકો છો, તો જોતા રહેજો.